છાંદોગ્ય ઉપનિષદના એવા વળાંક પર છીએ જ્યાં જ્ઞાન એ માત્ર માનસિક પ્રક્રિયા નથી રહેતો, પણ એક ગંભીર શાંતિમાં પરિવર્તિત થાય છે. 5મા ખંડમાં આપણે ચિત્ત, જાગૃતિ અને સ્મૃતિના મહત્વને સમજ્યું. પણ સનતકુમાર કહે છે કે જો ચિત્તમાં હજારો સ્મૃતિઓ ઉભરાતી હોય તો તે જ્ઞાન આપણને સ્થિરતા નથી આપતું. તે સ્મૃતિઓના ઘોંઘાટને શાંત કરી એક બિંદુ પર સ્થિર થવાની જે કળા છે તે ધ્યાન છે. તમારી વિનંતી મુજબ 7મા અધ્યાયના 6ઠ્ઠા ખંડનું પૃથ્વી અને પર્વતોના ઉદાહરણ સાથેનું અત્યંત વિસ્તૃત નિરૂપણ અહીં પ્રસ્તુત છે. 7મો અધ્યાય, ખંડ 6, ધ્યાન, અવિચળ સ્થિરતાનું સામર્થ્ય. 1. નારદની અતૃપ્તિ અને નવો પ્રશ્ન. દેવર્ષિ નારદ સમજી ગયા છે કે જ્ઞાનના દરેક સ્તર પછી એક નવું વધુ સૂક્ષ્મ સ્તર આવે છે. તેમણે સનતકુમારને પૂછ્યું, અસ્તિ ભગવો ચિત્તાભૂય ઇતિ. હે ભગવન, શું ચિત્તથી પણ ઉત્કૃષ્ટ કે શ્રેષ્ઠ કંઈ છે? સનતકુમારે ગંભીર વાણીમાં કહ્યું, ધ્યાનમ વાવ ચિત્તાભૂયઃ. હા નારદ, ધ્યાન એ ચિત્ત કરતાં ઘણું મોટું અને શ્રેષ્ઠ છે. 2. ધ્યાન એટલે શું? વોટ ઇઝ ધ્યાન? ઉપનિષદના આ સંદર્ભમાં ધ્યાનનો અર્થ માત્ર આંખો બંધ કરીને બેસવું એવો નથી. અહીં ધ્યાન એટલે એકતાંતા, કન્ટિન્યુઇટી ઓફ થોટ. ચિત્ત, ચિત્તા એ જ્ઞાનના છૂટાછવાયા ટીપા છે. ધ્યાન, ધ્યાના એ તેલની ધાર, તેલ ધારાવત જેવો અવિરત પ્રવાહ છે. જ્યારે ચિત્ત કોઈ એક વિષયમાં એટલું ડૂબી જાય કે આજુબાજુનું ભાન ન રહે ત્યારે તે ધ્યાન બને છે. સનતકુમાર કહે છે કે ધ્યાન એ પાયો છે જેના પર બધું જ ટકેલું છે. 3. પ્રકૃતિનું મૌન ધ્યાન, પૃથ્વી અને પર્વતોનું દ્રષ્ટાંત. આ ખંડની સૌથી સુંદર વાત એ છે કે સનતકુમાર મનુષ્યને પ્રકૃતિ તરફ જોવાનું કહે છે. તેઓ કહે છે કે આખું જગત જાણે ધ્યાન કરી રહ્યું છે. ધ્યાયતીવ પૃથ્વી ધ્યાયતીવાંતરિક્ષ, ધ્યાયતીવ દ્યોર ધ્યાયતીવાપો, ધ્યાયંતીવ પર્વતા. પ્રકૃતિના ધ્યાનના રૂપો. 1. પૃથ્વી અર્થ. જુઓ પૃથ્વી કેટલી શાંત અને સ્થિર છે. તે યુગોથી એક જ સ્થિતિમાં ભ્રમણ કરે છે, જાણે તે કોઈ ઊંડા ધ્યાનમાં મગ્ન હોય. 2. અંતરિક્ષ અને આકાશ. સ્કાય આકાશની અનંતતા અને તેની શાંતિ એ ધ્યાનની સાક્ષી પૂરે છે. 3. જળ, વોટર. જ્યારે જળ સ્થિર હોય છે ત્યારે તે ધ્યાન જેવું લાગે છે. 4. પર્વતો, માઉન્ટેન્સ. પર્વતોની અવિચળતા જુઓ. ગમે તેવા વાવાઝોડા આવે, પર્વત હલતો નથી. ઋષિ કહે છે કે પર્વતો જાણે ધ્યાનમાં બેઠેલા યોગીઓ છે. આ ઉદાહરણનો ગૂઢ અર્થ સનતકુમાર સમજાવવા માંગે છે કે જે કંઈ પણ મહાન છે, જે કંઈ પણ સ્થિર છે તે ધ્યાનના કારણે છે. જો પૃથ્વી ધ્યાન ન કરતી હોત, એટલે કે તેની મર્યાદા અને ગતિમાં સ્થિર ન હોત, તો જીવન અશક્ય હોત. 4. ધ્યાનની સામાજિક અસર, મહાન વિરુદ્ધ અલ્પ. સનતકુમાર આ જ્ઞાનને મનુષ્યના સ્વભાવ સાથે જોડે છે. તેઓ કહે છે કે મનુષ્યોમાં પણ બે પ્રકારના લોકો હોય છે. ધ્યાનવાન, ધ ફોકસ્ડ. જે લોકો આ જગતમાં યશ, સંપત્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓ ખરેખર ધ્યાનના ફળ ભોગવે છે. તેઓ એકાગ્ર છે, એટલે જ તેઓ મોટા કાર્યો કરી શકે છે. તેઓ મહાન છે કારણ કે તેમનામાં ધ્યાનનો અંશ છે. અલ્પ અને કલહકારી, ધ પેટી એન્ડ ક્વોરલસમ. જે લોકો નાની નાની વાતોમાં ઝઘડે છે, ચાડી ચુગલી કરે છે અથવા બીજાનું ખરાબ ઈચ્છે છે, તેમનામાં ધ્યાનનો અભાવ છે. તેઓ અલ્પ છે કારણ કે તેમનું ચિત્ત વિખરાયેલું છે. તેઓ પેલા નાના ખાબોચિયા જેવા છે જે જરાક પવન આવતા હલી જાય છે, જ્યારે ધ્યાનવાન મનુષ્ય ગંભીર સમુદ્ર જેવો છે. માટે જો તમારે મહાન બનવું હોય તો તમારે ધ્યાન કેળવવું જ પડશે. 5. ધ્યાનની ઉપાસના, મેડિટેશન ઓન ધ્યાના એઝ બ્રહ્મન. સનતકુમાર નારદને અંતિમ ઉપદેશ આપે છે. ધ્યાન બ્રહ્મેત્યુપાસિત. ધ્યાનને જ બ્રહ્મ માનીને તેની ઉપાસના કર. ધ્યાન ઉપાસનાનું ફળ. જે મનુષ્ય ધ્યાનની શક્તિને ઓળખે છે અને સતત એકાગ્રતાનો અભ્યાસ કરે છે. સયો ધ્યાન બ્રહ્મેત્યુપાસ્તે યાવત ધ્યાનસો ગત તત્રાસ્ય યથા કામચારો ભવતી. જ્યાં સુધી ધ્યાનની ગતિ છે ત્યાં સુધી તે મનુષ્ય સ્વતંત્ર વિહાર કરી શકે છે. એટલે કે ધ્યાન કરનાર વ્યક્તિ પોતાની ઈચ્છા શક્તિથી મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવે છે. તેના માટે કંઈ જ અશક્ય રહેતું નથી, કારણ કે તે પ્રકૃતિની સ્થિરતા, પર્વતો અને પૃથ્વીની શક્તિ સાથે જોડાઈ જાય છે. 6. તાર્કિક સીડીનું નવું સ્વરૂપ. હવે આપણી જ્ઞાનની સાંકળ આ રીતે વિસ્તરે છે. આનો અર્થ એ કે જો તમે ધ્યાન કરશો તો તમારું ચિત્ત શુદ્ધ થશે. ચિત્ત શુદ્ધ થશે
તો સંકલ્પ દ્રઢ થશે. સંકલ્પ દ્રઢ હશે તો મન કાબૂમાં રહેશે, અને મન કાબૂમાં હશે તો તમારી વાણી અને જ્ઞાન, નામ ફળદાયી બનશે. 7. ધ્યાનથી પણ ઉપર શું? નારદ મુનિ હવે પરમ શાંતિ અનુભવી રહ્યા છે. તેમને સમજાયું કે સ્થિરતા જ શક્તિ છે. પણ ધ્યાન કરવા માટે પણ કંઈક હોવું જોઈએ ને. ધ્યાન કોનું કરવું? ધ્યાન કરવા માટે જે વિજ્ઞાન કે જે સમજ જોઈએ તે ક્યાંથી આવે છે? નારદ મુનિએ ફરી નમ્રતાથી પૂછ્યું. અસ્તિ ભગવો ધ્યાનાભૂય ઇતિ. હે ભગવન, શું ધ્યાનથી પણ શ્રેષ્ઠ કંઈ છે? ઋષિ સનત કુમાર જવાબ આપે છે. વિજ્ઞાનમ વાવ ધ્યાનાભૂય. હા નારદ, વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ જ્ઞાન અથવા અનુભૂતિ એ ધ્યાન કરતાં પણ મોટું છે. ખંડ 6 નો નિષ્કર્ષ. આ ખંડ આપણને શીખવે છે કે શાંતિ એ નબળાઈ નથી, પણ સર્વોચ્ચ શક્તિ છે. પર્વતો અને પૃથ્વીની જેમ અવિચળ રહેવું એ જ ધ્યાનની સિદ્ધિ છે. જેનું જીવન ધ્યાનમય છે તેને સંસારના દ્વંદ્વો, સુખ દુઃખ હલાવી શકતા નથી.